તો આપણે શા માટે માંદા પડીએ છીએ? તો સ્વાસ્થ્ય શબ્દ બહુ મહત્વનો શબ્દ છે. આપણે આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ વારંવાર કરીએ છીએ. આખો દિવસમાં વારંવાર આપણે બોલતા હોઈએ. એટલે કઈ રીતે? જેમ કે આપણે કોઈ પણ વ્યક્તિને ફોન કર્યો તો શું કહીએ? કેમ છે? હેલો, કેમ છે? મજામાં ને? એ તો પ્રશ્ન ક્યાં આવ્યો કે મજામાં છો ને તમે, એટલે તમારી તબિયત સારી છે ને એમ. ત્યાં આપણે ઉપયોગ કર્યો. આપણે કોઈને મળીએ, રૂબરૂ મળીએ આપણે, તો પણ આપણે શું કરીએ? તરત પૂછીએ આપણે, કેમ છો? મજામાં છો? તોય પૂછીએ આપણે. રસ્તામાં આપણને કોઈ મળે તો પણ, એટલે આમ આપણને કોઈ મળે એટલે પેલું જ પૂછીએ આપણે, ભાઈ કેમ મજામાં ને એમ. અથવા આપણા ઘરે પણ આપણા મમ્મી પપ્પા આપણને કહેતા હોય કે ભાઈ તારા વસ્તુ નહીં ખાવાની, એનાથી આપણી તબિયત બગડે, તો તું એ વસ્તુ ના ખા. એટલે સ્વાસ્થ્ય શબ્દ છે બહુ મહત્ત્વનો શબ્દ છે એમ, કારણ કે પેલું જ મહત્ત્વ છે ને આપવું પડે સ્વાસ્થ્યને. સાચું સુખ, જીવનનું સાચું સુખ કયું? તો એકદમ તંદુરસ્ત હોવું. આપણું શરીર એકદમ તંદુરસ્ત છે, એ આપણું પહેલું સુખ કહેવાય. એટલે સ્વાસ્થ્ય શબ્દ છે ને એનો વારંવાર ઉપયોગ થાય છે. એ તમને અહીંયા વાત પહેલાં આપી હતી, પહેલાં ફકરામાં, સ્વાસ્થ્યનું મહત્ત્વ શું છે, બરાબર? જો આપણે આ વિષય ઉપર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ. અમારા દાદીને માટે બજાર જવું અથવા અડોશ પડોશમાં જવા યોગ્ય થવું તે સારું સ્વાસ્થ્ય કહેવાય. બરાબર? આપણા દાદીમાં હોય, આજુબાજુમાં જતા હોય તો એમ કહેવાય ભાઈ એનું સ્વાસ્થ્ય સારું છે, એવું કહેવાય. અને જઈ શકતા ના હોય તો ના પડે કે એનું સ્વાસ્થ્ય સારું નથી. તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ કે તમારી તબિયત સારી છે. અને જો ભણવાની ઈચ્છા ન હોય તો કહીએ કે તમારી તબિયત સારી નથી. આથી સ્વાસ્થ્ય તે અવસ્થા છે કે જેની અંદર શારીરિક, માનસિક અને સામાજિક વાત પણ આવી જાય. એટલે સ્વાસ્થ્ય એટલે શું? આજે લોકો સ્વાસ્થ્યમાં શું સમજતા હોય કે માણસ તંદુરસ્ત હોય બસ શરીરથી. એવું નથી. સ્વાસ્થ્યમાં 3 વાતો આવે. પહેલી વાત કે શારીરિક રીતે સ્વસ્થ હોવું. શારીરિક રીતે સ્વસ્થ હોવું, આપણું શરીરમાં કોઈ આપણે રોગ ન હોય, બરાબર, આપણી શક્તિ વધારે હોય. બીજું, માનસિક રીતે આપણું મન મજબૂત હોવું જોઈએ. બરાબર, આપણે મન મજબૂત હોવું જોઈએ. એ મન મજબૂત કરવા માટે શું કરવું પડે? તો આપણે સારા પુસ્તકનું વાંચન, અભ્યાસ, સતત આપણે પ્રવૃત્તિશીલ રહેવું પડે. માણસ નવરો બેઠો હોય ને એનું મન બગડે. જે માણસ નવરો બેઠો હોય આખો દિવસ, એનું મન હોય ને બગડતું હોય, એના મગજમાં ખોટા વિચારો આવ્યા કરે. એટલે આપણે મનથી સ્વસ્થ રહેવા માટે આપણે હંમેશા કામ કરતું રહેવું પડે. સતત આપણે મનને કોઈ કામમાં પરોવેલું રાખવું પડે અને વાંચન કરવું પડે. સારા પુસ્તકનું પણ વાંચન કરવું પડે. એટલે શારીરિક રીતે સ્વસ્થ હોવું, બીજું માનસિક રીતે સ્વસ્થ હોવું, અને ત્રીજી વાત કઈ કીધી? ત્રીજી વાત સામાજિક રીતે. એમ એટલે સામાજિક રીતે એટલે અડોશ પડોશમાં, આપણા અડોશ પડોશની અંદર પણ આપણે બધાની સાથે આપણે સારા સંબંધો રાખવા પડે તો આપણને મજા આવે. આપણા ઘરની અંદર અને અડોશ પડોશમાં બધાની સાથે આપણે સારા સંબંધ રાખવા પડે તો આપણું મન સ્વસ્થ, અને તો આપણું તન સ્વસ્થ. તન એટલે આપણું શરીર સ્વસ્થ. એટલે તન મન આપણું સ્વસ્થ હોવું જોઈએ તો સ્વાસ્થ્ય સારું કહેવાય. તમને ભણવાની ઈચ્છા નથી, આજે સ્કૂલે જવું નથી, આપણે આજે ભણવાની ઈચ્છા જ નથી, તો શું થાય? એનો મતલબ શું થાય? અત્યારે પણ આપણે ભણવા બેઠા છીએ, ઘણા પરાણે બેઠા છે, તો તમારું સ્વાસ્થ્ય સારું નથી, એટલે તમારું મન સારું નથી. એમ સ્વાસ્થ્યમાં મનની પણ વાત આવે.
તમારું મન સારું નથી ભાઈ, નથી ભણવું, નથી ઈચ્છા ભણવાની. હવે એના પછી ટોપિક છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યા બંનેની સ્વાસ્થ્ય પર અસર. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ કરતું હોય, કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. બધાની પાસે આ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થતા મળતી નથી. એવું તો ભાગ્ય જ કોઈ હોય કે એનું શરીર સારું હોય, એનું મન સારું હોય અને એને આસપાસના લોકો પણ સારા હોય, બરાબર, સમાજ પણ સારો હોય એનો, એવું ભાગ્ય જ હોય. એટલે બધાને મળતું નથી આ, પણ આપણને મળે એટલું મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો. હવે એના પછી વાત આવે છે કે પર્યાવરણ પણ અસર કરે આપણા ઉપર, એટલે આપણને ના મળે. જેમ કે જો ચક્રવાત આવે તો આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય. એટલે હાલમાં એવું બને કે અત્યારે આકાશમાં વાદળા થાય, વરસાદ પડે, અત્યારે ઉનાળામાં ઋતુ નથી તો પણ વરસાદ પડે, ઋતુમાં ફેરફાર થઈ જાય તો આપણા સ્વાસ્થ્ય ઉપર એની અસર થાય. અત્યારે કેમ કોરોના વધી ગયો? એનું શું કારણ? એનું કારણ જ આ કે ઋતુ બદલી ગઈ. એક ઋતુ શિયાળો પૂરો થયો, ઉનાળો શરૂ થયો, એટલે ઋતુ ચેન્જ થાય તો એના કારણે આની આપણા સ્વાસ્થ્ય ઉપર અસર થાય. પણ એનાથી વધારે મહત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. બરાબર, આપણું પર્યાવરણ સારું હોવું જોઈએ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય આપણું સારું હોવું જોઈએ. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરમાં રહીએ છીએ, આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ પર દ્વારા જ થાય છે. સમજો કે હેલો સર. હા બોલો. ગરબા એટલે શું? એક મિનિટ. આ કસ્બા લખ્યું ને, કસ્બા લખ્યો છે. આપણે ગામ, ગામથી મોટું હોય એ કસ્બાઓ કે એમ. અમુક જગ્યાએ ગામ કે કસ્બાઓ, એટલે કસ્બાઓમાં એ જ વાત આવે, ગામથી મોટો વિસ્તાર હોય એટલે કસ્બાઓ શબ્દ આપે છે એને. એટલે ગામ, કસ્બાઓ અથવા તો શહેરમાં, એટલે ગામ, નગર કે શહેર એવું કહી શકાય. નગર એટલે આ બધું આપણા પર અસર કરે. આપણું ગામ હોય નહીં, આપણું શહેર આપણા પર અસર કરે. સમજો કે આપણા શહેરની અંદર કચરાનો નિકાલ ન થાય તો, કચરાનો નિકાલ ન થાય તો શું થાય? નાળાઓ સાફ ન થાય, ગટર સાફ ન થતી હોય, ગટર ઉભરાતી હોય, કચરો લેવામાં ન આવે, આસપાસ કચરો જ પડ્યો હોય, સાફ સફાઈ થતી ના હોય તો તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર થાય. એટલે આપણા સ્વાસ્થ્યને આપણું સમાજ પણ અસર કરે છે. આપણો સમાજ, આપણું મન, આપણું શરીર બધું અસર કરે છે આપણા સ્વાસ્થ્યને. સ્વાસ્થ્યને માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. સારો ખોરાક લેવો પડે ને સ્વાસ્થ્ય માટે. હા, તો સારા ખોરાક લેવા માટે આપણે કમાવવું પડે કે નહીં? કામ કરવું પડે ને. હા, કામ કરવું પડે તો આપણે ખોરાક ખાઈએ, એટલે ખાવું શું આપણે? એટલે કામય કરવું પડે. એટલે કામ કરવાનો આપણે અવસર શોધવો પડે. કામ તો બધાને કરવું હોય પણ કામનો મળે કરવું શું પાછું? એટલે કામ શોધવાનો અવસર શોધવો પડે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે જરૂરી છે. એટલે આપણા સ્વાસ્થ્ય માટે ટૂંકમાં આપણી આર્થિક પરિસ્થિતિ પણ સારી હોવી જોઈએ. બરાબર ને? આર્થિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. હંમેશા ખુશ રહેવાનું, ક્યારે ડરવાનું નહીં કે મૂંઝાવાનું નહીં, કંઈ નહીં થાય. બરાબર? સ્વસ્થ રહેવા માટે હંમેશા ખુશ રહેવાનું, આનંદદાયક રહેવાનું, મોજમાં જ રહેવાનું. નહીં ઘણા લોકો તમે જુઓ આખો દી મોજમાં જ હોય, ગમે ત્યારે આપણને મળે ને તો મોજમાં જ હોય. એ કીધું બીમાર હોય ને તો આપણને મળ્યા ને તો આપણને લાગે નહીં બીમાર હોય ને એવું, તો એ મોજમાં હોય. એટલે હંમેશા આપણે શું કરવાનું? આપણે ખુશ રહેવાનું. ખુશ રહેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે.
જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ, આપણે ડરતા હોઈએ તો શું થાય? આપણે ખુશ રહી શકતા નથી. આપણે ડરતા હોઈએ તો ખુશ રહી શકતા નથી આપણે. એટલે આપણે ખુશ રહેવું પડે, ડરવાનું નહીં ક્યારે. બીજાથી કોઈ વ્યક્તિથી પણ ડરવાનું નહીં આપણે. આપણે શા માટે કોઈથી ડરીએ? આપણે કોઈ પણ વ્યક્તિથી પણ ડરવાનું હોય નહીં. એટલે આપણે ખુશ રહી શકીએ. હેલો સર. હા બોલ. થઈ ગયું રેડી? એ તો હમણાં ફોન આવ્યો હતો ને વચ્ચે કોઈનો, એટલે સ્ક્રીન ક્લિક થઈ હતી. એટલે આપણે હંમેશા સ્ફૂર્તિમાં રહેવું છે, આનંદમાં રહેવું છે આપણે. પછી પ્રશ્ન આગળ આપ્યો છે કે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. સ્વસ્થ અને રોગમુક્ત બંનેમાં શું ફરક હોય? તો અહીંયા આપણે એક વાત કરવી છે કે પેલા ફકરામાં વાત નથી આપી બહુ ખાસ બધી, પણ બીજા ફકરામાં તમે જુઓ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે. રોગ થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ, નૃત્યાંગ હોય, કોઈ ડાન્સ કરતું હોય તો તેના માટે સ્વાસ્થ્યનો અર્થ શું હોય? કે તે પોતાના શરીરને સંપૂર્ણ રીતે સારી રીતે વાળી શકે, તો એ ડાન્સરનો સ્વાસ્થ્ય સારું કહેવાય. હવે એનું શરીર વળતું ના હોય ને ડાન્સ કરવા જાય તો શું થાય? એને મજા ન આવે કામ કરવાની, ડાન્સ કરવાની મજા ના આવે એને, તેનું સ્વાસ્થ્ય સારું નથી. સમજો કોઈ સંગીતકાર છે, આમ તો આપણું શરીર વળતું ન હોય પણ આપણે ક્યાં ડાન્સ કરવો હોય એટલે આપણું સ્વાસ્થ્ય સારું કહેવાય. તો કોઈ સંગીતકાર હોય તો એ વાંસળી વગાડતો હોય, વાંસળી, તો લાંબો સમય સુધી એના શ્વાસને રોકી શકતો ન હોય ને તો એનું સ્વાસ્થ્ય સારું નથી, કારણ કે તો વાંસળી સરખી વગાડી શકે નહીં. પણ આપણે ભલે લાંબો સમય શ્વાસ રોકી ન શકતા હોય તો પણ આપણું સ્વાસ્થ્ય સારું છે, આપણને શું વાંધો છે? આપણે ક્યાં વગાડવી છે વાંસળી? પણ પેલાને વાંસળી વગાડવી છે અને વગાડવા મળતી નથી એટલે શું થશે? એને મનમાં કંઈક ને કંઈક ડંખ્યા કરે કે મારે વગાડવી છે, વગાડવા મળતી નથી મને, એના મગજમાં કંઈક ડંખ્યા કરે એટલે એનું સ્વાસ્થ્ય સારું નથી એવું કહેવાય. કારણ કે એનું મન સારું નથી, એટલા માટે એને જે કામ કરવું છે કામ કરવા મળતું નથી એને. તેથી એટલે આ ફરક છે. જો આ સ્વસ્થ હોવું અને રોગમુક્ત હોવામાં ફરક. જે વ્યક્તિ ડાન્સર છે બરાબર, એને ક્યાં રોગ હતો? એને કાંઈ રોગ નથી, એ રોગમુક્ત જ છે, પણ છતાં એનું સ્વાસ્થ્ય સારું નથી. આ વાંસળી વગાડતો હતો એ રોગમુક્ત જ છે, એને કોઈ રોગ નથી, એને કોરોના નથી, એને કંઈ ટાઇફોઇડ નથી થયો, એને કંઈ શરદી નથી, કાંઈ નથી એને, પણ એનું એટલે ટૂંકમાં રોગમુક્ત તો છે જ, પણ એનું સ્વાસ્થ્ય સારું નથી. આ બેમાં આટલો ફરક છે. જે વ્યક્તિ રોગમુક્ત હોય ને એનું સ્વાસ્થ્ય સારું ના હોય, કદાચ હોય પણ ખરું પણ ના પણ હોય. એમ રોગમુક્ત હોય એનું સ્વાસ્થ્ય સારું ના પણ હોય. પછી તમે પ્રશ્ન આપ્યો છે રોગોને કેવી રીતે ઓળખી શકાય? તો ચાલો આપણે રોગના વિષયમાં હજુ આગળ વિચારીએ આપણે. તો રોગને ઓળખવા કઈ રીતે? તો આપણા શરીરમાં બધી પેશીઓ હોય, પેશીઓ બધી કામ કરતી હોય, આપણા શરીરના બધા અંગ હોય, અંગતંત્ર હોય, બધાનું પોતાનું કામ કરતા હોય બરાબર. પાચન તંત્ર હોય, એની અંદર જઠર હોય, આંતરડું હોય, એ ખોરાકને પચાવવાનું કામ કરે. જે આપણા સ્નાયુઓ હોય, આપણા શરીરમાં બધા અસ્થિઓ હોય, હાડકાઓ હોય, એટલે સ્નાયુ કંકાલ તંત્ર હોય, આપણા શરીરને સંભાળે, આપણા શરીરને હલનચલન કરવા માટે આપણને આધાર આપે હાડકાઓ.
તો જ્યારે કોઈ રોગ થાય ને ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી ઉત્પન્ન થાય. એટલે આપણે વાત કરી ઉપર છે અંગતંત્ર, સ્નાયુ, પાચન તંત્ર, એટલે કોઈ પણ તંત્ર હોય ને એમાં શું થાય, કોઈ પણ તંત્રમાં કંઈક ખરાબી ઉત્પન્ન થાય, વિક્ષેપ આવે કંઈક, એટલે એનાથી આપણને ખબર પડે કે આપણે રોગ થયો છે. સમજો કે આપણને માથાનો દુખાવો છે, માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા થઈ જવા, કે કોઈ ઘામાંથી પરવું બહાર આવવું, આ બધા લક્ષણો છે એના કે આપણને કંઈક રોગ થયો છે એમ. આ લક્ષણનું કોઈને કોઈ રીતે નિદાન કરવું પડે, પરંતુ એનાથી એ ખબર નથી પડતી કે રોગ કયો થયો છે. સમજો કે આપણે માથું દુખતું હોય, તો માથું દુખવાનું શું કારણ હોય? તીવ્ર રોગની આપણા સ્વાસ્થ્ય પર અસર થતી નથી, જલ્દી થાય, જલ્દી મટી જાય. ટાઇફોઇડ થયો હોય તો આપણને આજે થયો હોય તો આપણને 15 દી મટી જાય. પણ બીજું છે હઠીલા રોગો. હઠીલા રોગો એટલે કે જે આપણને ધીમે ધીમે થાય, ખબર ન પડે આપણને, એમાં આપણા ધીમે ધીમે આપણા અંદર પ્રવેશી ગયા હોય, અને પછી એને દવા લ્યો તમે તો એને મટતા બહુ જ વાર લાગે. ઘણા બધા મહિનાઓ અથવા ઘણા બધા વર્ષો પછી આપણને મટે અથવા ના પણ મટે. એને હઠીલા ડાયાબિટીસ. હા, ડાયાબિટીસ હોય તો ન મટે એને પછી. એ કેમ મટાડવી ડાયાબિટીસ પછી? એની કંઈ દવા ન હોય, એટલે એને હઠીલા રોગ કહેવાય. અને એની આપણા સ્વાસ્થ્ય પર અસર થાય. કેન્સર છે, ડાયાબિટીસ છે, તો એની આપણા શરીરની પર અસર થાય એની, કે આપણું શરીર નબળું પડે, શરીર આપણું નબળું પડી જાય, હાવ વજન ઘટી જાય, શરીરમાં શક્તિ ઘટી જાય. એટલે આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણા શરીરની ઉપર અસર થાય એને હઠીલા રોગ કહેવાય. હઠીલા જાય જ નહીં જલ્દી, નહીં શબ્દ જ કેવો છે જો હઠીલા, નહીં ઘણા માણસ એવા હોતા હઠીલા સમજે જ નહીં, ગમે એમ કેમ તો એ હઠ પકડે એટલે પૂરું, પછી એને એ કરવું જ પડે આપણે. હઠીલા માણસો એવા હોય, એમ રોગો એવા હોય હઠીલા, એ જાય જ નહીં. એટલે તમને પછી ટોપિકમાં એ વાત આપી છે કે હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય, કે એમાં પકડવાનું શું વાત કરે છે કે રોગ હઠીલા હોય અને એનાથી સ્વાસ્થ્ય નબળું થાય. જેમ કે આપણે કલ્પના કરી શકીએ કે તીવ્ર તથા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર ભિન્ન ભિન્ન અસર થાય છે. કોઈ પણ રોગ જો આપણા શરીરમાં કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે. કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોનો સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક છે. આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય ને તો બધા અંગો વ્યવસ્થિત કામ કરતા હોવા જોઈએ, તો સ્વાસ્થ્ય સારું રહે આપણું. પણ કોઈ અંગ હરખું કામ ના કરે તો પછી સમજો કે આપણું પાચન તંત્ર છે, હરખું પચતું ન હોય આપણા પેટમાં, તો પછી શું થાય? આપણને બધા રોગ થાય. પછી આપણામાં શક્તિ ન હોય, પછી ઘણા બધા રોગ થવાની શરૂઆત થાય. પછી એમ આપણું કોઈ પણ એકાદું અંગ હરખું કામ ના કરે તો એની બીજા અંગ ઉપર અસર થાય. પછી એની સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક રીતે કાર્ય કરવું પડે, આવશ્યક છે. પણ તીવ્ર રોગ જે ખૂબ જ ઓછા સમય સુધી રહેતો હોય તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડતો નથી, પરંતુ હઠીલા રોગો અસર પહોંચાડે છે. જેમ કે શરદી ઉધરસના વિષયને વિચારો તો આપણને બધાને વારંવાર થતી હોય. આપણામાંથી કરતાં પણ વધારે લોકો લગભગ આ શરદી થઈ હોય તો 1 અઠવાડિયામાં બધા હાજર થઈ જતા હોય, હવે વાર લાગે નહીં. અને વજન આપણું ઘટે નહીં, બરાબર. અને શ્વાસોશ્વાસ પણ આપણે વધતા નથી, આપણને બહુ થાક પણ લાગતો નથી એમાં કંઈ. પણ આપણે હઠીલા રોગ વિશે વાત કરીએ ને તો ફેફસાનો જે ટીબી થયો હોય, ફેફસાનો ક્ષય એટલે ટીબી થયો હોય જેને, તો એને વર્ષો સુધી બીમાર રહેવું પડે, એનું વજન ઘટી જાય, એને થાકનો અનુભવ થાય, એને થાક લાગે શરીરમાં.
તીવ્ર રોગ હોય તો તમે કેટલાક દિવસ સુધી સ્કૂલે જતા નથી, પણ જો હઠીલા રોગ હોય તો તમે શાળામાં જઈને પણ અભ્યાસ સરખોસર કરી શકતા નથી. આપણી શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે, અથવા આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. એટલા માટે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે. રોગ અને તેના કારણો, સ્વાસ્થ્યને તેનું કથળવું. રોગ અને તેના કારણો અને પછી પ્રશ્ન છે રોગના કારણો. રોગનું કારણ શું છે? જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા સ્તર હોય છે. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કે જો કોઈ નાના બાળકને પાણી જેવા પાતળા ઝાડા થાય, કોઈ બાળકને ઝાડા થઈ ગયા પાણી જેવા, હાવ એકદમ પાણી જેવા, બહુ ઝાડા થઈ ગયા, વારંવાર થતો હોય, તો આપણે કહી શકીએ કે એનું કારણ વાયરસ છે. એવું આપણે કહી દઈએ એને વાયરસ પેટમાં આવી જશે. તો રોગનું કારણ છે વાયરસ. પરંતુ પ્રશ્ન થાય કે આ વાયરસ ક્યાંથી આવ્યો? તો ભાઈ એમ કીધું કે આપણે આ વાયરસ તો એણે કંઈક દૂષિત પાણી પીધું છે, ખરાબ પાણી પીધું છે ને એમાં આવી ગયો છે. તો પછી પ્રશ્ન થાય કે આ દૂષિત પાણી તો આને એકલા નહીં, આની યારે બીજા 10 બાળકો હતા, એણે પીધું હતું, તો એને કેમ ઝાડા ન થયા અને આ બાળકને જ થયા? એનું શું કારણ? તો વિચારીએ કે એનું કારણ હોઈ શકે કે એ 10 બાળકોએ પાણી પીધું હતું, પણ આ બાળકનું સ્વાસ્થ્ય સારું નહીં હોય, આ બાળક તંદુરસ્ત નથી, એટલે એની રોગ પ્રતિકારક શક્તિ સારી નથી, એટલા માટે એને ઝાડા થયા, એટલા માટે એને ઝાડા થઈ ગયા છે. તો હવે વિચારો તમે કે એની રોગ પ્રતિકારક શક્તિ શા માટે સારી નથી? એની રોગ પ્રતિકારક શક્તિ શા માટે સારી નથી? એવું કેમ હશે? તેને સારું ખાવાનું નહીં મળતું હોય, પાણી નહીં મળતું હોય. કદાચ ગરીબ હોય કદાચ, અને એને સારું ખાવાનું મળતું ન હોય, અથવા તો ઘણા પૈસાવાળા આવા હોય, એવું નહીં ગરીબ જ આવા હોય. કોઈ પૈસાદારનો છોકરો હોય ને તો એ એવો હોય પાછો, એ તરત રોગ થઈ જાય એને. એનું શું કારણ? કે ભાઈ એને ટૂંકમાં સારું ખાવાનું મળતું હોય પણ એ ખાતો ન હોય સારું, એને બહાર જ જઈને જ ખાવું હોય, એને દાબેલી જ ખાવી છે, એને બહારની પકોડી ખાવી છે, એ ગમે તેવા તેલમાં તળી હોય કે નહીં. સમજો કે તમે કોઈ વસ્તુ તળવાની હોય, તમને ખબર છે કદાચ કોઈને ખ્યાલ હોય તો, કે એક વખત તેલમાં કોઈ વસ્તુ તળી નાખીએ આપણે, પછી એ તેલ બીજે દી પાછું વાપરે, એમાં તળવાનું, ત્રીજા દિવસે પછી એ જ તેલ વાપરે પાછું, એમાં પાછું તળે. એટલે એ તેલ કેવું થઈ જાય? કાળું થઈ જાય ને, કાળું હાવ, એ તેલ કાળું થઈ જાય હાવ. અને કાળા તેલમાં તમે વારંવાર તળો ને તો એ સ્વાસ્થ્યને બહુ અસર કરે, બહુ ખરાબ અસર કરે. સૌથી ખરાબ વસ્તુ એ કહેવાય. એટલે એવા તેલમાં તળાયેલી પકોડી હોય આ લોકોની. એ રોજ તેલ નવું તેલ લે કોઈ દિવસી, આજે તળવી કાલ નાખી દઈ, ન નાખી દઈ, એ કાળું થઈ ગયું હોય ને તેલ, એમાં ફરીથી પાછ તળે પકોડી બીજા દિવસે. એટલે કાળા તેલમાં તળ્યું હોય ને એ બહુ આપણા સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક છે. આપણા લોહીની ઉપર આપણે સીધી અસર કરે, આપણા લોહીની ઉપર રુધિર જે હોય ને બગાડી નાખે. એટલે આ ધ્યાન રાખવાનું ખાસ કે આપણે એવું બહારનું કેવું ખાવું આપણે કે આપણું સ્વાસ્થ્ય બગડવું ના જોઈએ. ગમે તે જગ્યાએથી આપણે તળેલું બહારનું ખાઈ લઈએ ને તો પહેલાં એ વિચારવું જોઈએ કે એ લોકો શેમાં તળતા હશે, એનું તેલ કેવું હશે, એ વિચારવું પડે.
એટલા માટે આપણા ઘરનું તળેલું હોય ને સારું, તળેલું ખાવા ના નથી પાડતા, પણ આપણે ઘરે તળ્યું હોય તો શું હોય કે આપણું તેલ સારું હોય, આપણું એવું કાળું થઈ ગયેલું તેલ ન હોય, આપણે તાજું નવું તેલ લીધું હોય આપણે. એટલે આ ધ્યાન રાખવું પડે કે ભલે બાળક પૈસાદાર છે છતાં પણ એનું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર. એટલે આપણે ખાસ જોવાનું છે. જો તમે જુઓ છો ને કે અત્યારે રોગની સ્થિતિ કેવી ભયંકર છે હાલમાં, તો આ સ્થિતિમાં કોને રોગ ન થાય, તો જેનું રોગ પ્રત્યે શક્તિ સારી હોય ને એને રોગ ન થાય. એટલે આપણી બી શક્તિ આપણે કેળવવાની છે, આપણી અંદર આવી શક્તિ કેળવવી છે આપણે, કે આપણને રોગ જલ્દીથી થવા જોઈએ નહીં. આપણી અંદર વાયરસ તો આવવાના છે કોઈ રીતે, પાણીથી આવશે, હવાથી આવશે, વાયરસ તો આવશે જ, પણ આપણું સ્વાસ્થ્ય આપણે સારું રાખવું છે એમ. એટલે આપણે સારો ખોરાક ખાવો છે એમ, બહારનો બજારનો હલકો ખોરાક આપણે ખાવો નથી. અને એ બધી વાતો હતી. રોગ થવાના કારણની વાત અહીં લખી હતી ને, બરાબર. આ રીતના કારણ હોય રોગના. એવું નથી કે તમે ખાલી વાયરસથી રોગ થઈ જાય, વાયરસ આપણા શરીરમાં રોગ થઈ જાય એવું નથી. વાયરસ આવે પછી આપણું શરીર સામે લડી ન શકે, આપણું સ્વાસ્થ્ય સારું નથી, તો પછી આ રોગ થાય આપણને. અને સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ કે આપણને સારું પોષણ મળતું નથી, આપણે સારું પોષણ લેતા નથી, બરાબર. એના કારણે પણ આવું થતું હોય. આ વાત આપણે અહીંયા સમજવાની છે રોગના કારણોમાં. ત્યાર પછી સંસર્ગજન્ય રોગો અને બિનસંસર્ગજન્ય રોગો, એટલે ચેપી રોગો અને બિનચેપી રોગોની વાત તમને કરેલી છે અહીંયા. પછી એ વાત પછી આગળ આવે છે ફરી પાછી અહીંયા તમને એના પાછળના પેજ ઉપર તમને આપેલું છે એ સંસર્ગજન્ય રોગો, ચેપી રોગો. એમાં તમને જે આપ્યું છે કે જે ચેપી રોગ એટલે કેવા રોગ કે જે વાયરસથી, બેક્ટેરિયાથી, ફૂગથી, પ્રજીવથી થતા હોય, કૃમિથી થતા હોય, આવા બધા રોગ હોય ને એ ચેપી રોગ કહેવાય. એને સંસર્ગજન્ય રોગ કહેવાય. એક વ્યક્તિનો ચેપ આપણને લાગે, બીજી વ્યક્તિનો ચેપ આપણને લાગે, બરાબર, એને સંસર્ગજન્ય રોગો કહેવાય. જેમ કે આપણે જોઈએ છીએ શરદી, એનો ચેપ લાગે, શરદી, ટાઇફોઇડ, મેલેરિયા, ઉધરસ થઈ, કોરોના થયો, એના અમુક ચેપ, ઝાડા થઈ ગયા, આ બધા આપણને ચેપ લાગતા હોય. એટલે એ ચેપ આપણને પછી પાણીથી પણ લાગે, હવાથી પણ લાગે, કે ખોરાકથી પણ લાગે, કોઈ રીતે આપણને ચેપ લાગે એનો, અને આપણને બધા રોગ થતા હોય બધા આ બધા ચેપી રોગ કહેવાય. અને તમને એના પછીના પેજમાં તમને બધા દોરેલા તમે જોવા ચિત્ર બધા એના, કે આ બધા આ રીતના બધા આ તમને દોર્યા છે ને જે બધા એ ચિત્ર એના છે, વાયરસ, બેક્ટેરિયા, ફૂગના તમને બધા ચિત્ર એ બધા આપેલા છે. આ ચિત્ર છે ને જે એ આખું કૃમિનું ચિત્ર છે. આ કૃમિ, ગોળ કૃમિ છે આ, જે આપણા આંતરડાની અંદર હોય. આ કરમિયા થાય ને જે માણસને, નહીં કહેતા માણસને કરમિયા થાય, ખાસ કરીને બાળકો જે હોય ને, નાના બાળકો 5 વર્ષ સુધીના, 5-10 વર્ષ સુધીના બાળકો, એમને આ કરમિયા થતા હોય પેટમાં, એને પેટમાં કરમિયા વધારે થતા હોય. એટલે આ કૃમિ છે જાતની, કૃમિ, ગોળ કૃમિ છે આ રીતની. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ, એઇડ્સ જેવા સામાન્ય રોગો છે ને તે વાયરસથી થતા હોય. ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, બેક્ટેરિયા, ઘણા બધા સામાન્ય ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય છે. પ્રજીવથી મેલેરિયા થાય, કાલા આજાર નામનો રોગ થાય. આપણે આંતરડાના કૃમિના સંક્રમણથી પરિચિત છીએ બધા આપણે. એવી રીતે હાથી પગાનો રોગ થાય. એ બધી તમને વાતો એ ટૂંકમાં આપેલી હતી. અને આ બધા વાયરસ, બેક્ટેરિયા આપણી અંદર આવી જાય એકવાર, પછી શું કરે કે વાયરસ, બેક્ટેરિયા આપણી અંદર એકવાર આવી ગયા હોય ને પછી એનું ગુણન થાય. એનું ગુણન થાય એટલે શું થાય, એટલે કે એની સંખ્યા વધતી જાય. એની ગુણન થવું એટલે એની સંખ્યા વધતી જાય. એ આપણે આવ્યા હોય શરીરમાં 5-10 જ સમજી લો, તો થાય એના ડબલ, પછી સીધા 50 થઈ જાય, 100 થઈ જાય, 1000, 5000, સંખ્યા વધતી જાય એની. અને આપણને પછી એની અસર થાય, એની આપણા શરીરને
અસર થાય અને આપણે રોગ થાય તો એ માટે શું કરવું પડે આપણે? એના માટે આપણે ઔષધિ લેવી પડે. તો હવે એની વાત તમને આપી છે. ઔષધિ લેવી પડે તમને, દવા તો લેવી પડે, ચાલો. પણ એ દવા દરેક રોગ માટે અલગ અલગ હોય. વાયરસના રોગ માટે, બેક્ટેરિયા માટે, બધા માટે દવા અલગ અલગ હોય. એટલે એમાં આપણને ખબર પડે ન પડે, ડૉક્ટરને ખબર પડે કે આના માટે કંઈ દવા હોય નહીં. તમને છતાં પણ તમને થોડીક વાત અહીં આપેલી છે કે તમને ખ્યાલ આવે એટલા માટે. તો એક પેનિસિલિન નામ છે, પેનિસિલિન એન્ટીબાયોટિક. આ દવા છે ને, જે એન્ટીબાયોટિક દવા એ શેમાંથી બનાવે છે? પેનિસિલિનમાંથી બનાવે છે. પેનિસિલિન નામના આ બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. એટલે એન્ટીબાયોટિક બેક્ટેરિયાની ફૂગમાંથી. આ શું છે? ફૂગ છે. ફૂગ આપણે ફૂગ નથી હોતી, ફૂગ સફેદ ફૂગ થાય, અથાણામાં થાય, પછી એનું બિલાડીનો ટોપ ઉગતો હોય એ ફૂગ. એ ફૂગમાંથી દવા બનાવે. આ પેનિસિલિન દવા, પેનિસિલિન એન્ટીબાયોટિક દવા બનાવે. તો એ શું કામ કરે? તો બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અટકાવે. એટલે આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા આવે, સમજો કે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા આવ્યા, તો એ બેક્ટેરિયા શું કામ કરશે કે આવ્યા પછી એની ફરતી કોષ દિવાલ બનાવે પોતાના રક્ષણ માટે. એણે શું કર્યું? એની ફરતી એણે કોષ દિવાલ બનાવી. શા માટે? તેના રક્ષણ માટે બનાવી. તો આપણે એ જે બેક્ટેરિયા આવ્યા, તો આપણે જો આ દવા પીધી હોય ને, જ્યાં એન્ટીબાયોટિક દવા પીધી હોય ને, તો આની જે કોષ દિવાલ બનાવવાની હોય ને, બનાવવા ન દે. એ બનાવવા દે, એ દવા બનાવવા ના દે. અને એ બનાવવા ના દે એના કારણે આ બેક્ટેરિયાનો શું થઈ જાય? પછી ધીમે ધીમે નાશ થઈ જાય. એનો નાશ થઈ જાય, એ મરી જાય. એટલા માટે આપણે દવા, એન્ટીબાયોટિક દવા લેવી પડે. પણ સમજો કે આ દવા તમે પીધી હોય, તો આ એક જે બેક્ટેરિયા હતો, આ એ શું એક કોષ હતો ને બેક્ટેરિયાનો. બેક્ટેરિયા એટલે શું? એક પ્રકારનો કોષ. આ એક કોષ જ હોય એને. તો તમે દવા પીધી તો એ આ બેક્ટેરિયાને અસર કરે. બેક્ટેરિયાને અસર કરે, એને દિવાલ ન બનાવવા દે. તો એ જ દવા તમે પીધી હોય તો આપણા કોષને અસર ન કરે. આપણો કોષ આ રીતે હોય તો એને અસર ન કરે? તો ના, એને અસર કરે નહીં. આપણા કોષને અસર ન કરે. પણ એ દવા કોને અસર કરે છે? એ દવા છે તે એન્ટીબાયોટિક દવા અસર કોને કરે? એ ફક્ત આ બેક્ટેરિયાને અસર કરે. એની કોષ દિવાલ બનાવવા દે નહીં. એના કારણે એનો પછી નાશ થઈ જાય એનો, અને આપણે રોગ મટી જાય પછી. એટલે આ રીતે આપણા શરીરમાં બેક્ટેરિયાનું સંક્રમણ થયું હોય ને, તો આ દવા આપવામાં આવે, એન્ટીબાયોટિક દવા. તો આપણે દવા આપી. પણ વાયરસનું સંક્રમણ થયું હોય તો એ દવા કંઈ કામમાં આવે ન આવે કામમાં. પણ વાયરસની સાથે બેક્ટેરિયા પણ હોય ને, તો પછી દવા આપવી પડે. એટલે એ બધી ડૉક્ટરને ખ્યાલ હોય આખો, બરાબર. અને હવે છેલ્લો પ્રશ્ન ખાલી છે આપણે, પછી આપણો પાઠ પતી જાય. અહીંયા આગળના મુદ્દા કંઈ અભ્યાસક્રમમાં નથી. છેલ્લો મુદ્દો છે કે રોગનો ફેલાવો કઈ રીતે થાય. આ પ્રશ્ન પણ આઈએમપી છે, એટલે ધ્યાન રાખવાનું, રોગનો ફેલાવો થાય કઈ રીતે. તો પહેલી વાત છે કે રોગનો ફેલાવો હવા દ્વારા થાય. પ્રશ્ન કયો છે? રોગનો ફેલાવો કઈ રીતે થાય. તો પહેલું શું લખવાનું? કે રોગનો ફેલાવો હવા દ્વારા થાય. એમાં શું વાત કરવાની આપણે? કે કોઈ વ્યક્તિ છીંક ખાય, ઉધરસ ખાય, તો એ સમયમાં નાના નાના છાંટા બહાર નીકળે અને એની કોઈ નજીક ઊભી હોય ને, એ વ્યક્તિમાં એ શ્વાસ મારફતે એની અંદર જતા રહે.
અને રોગ થાય એને શરદી, ઉધરસ, ન્યુમોનિયા, ક્ષય, કોરોના, આ બધું આ રીતે થાય. સમજાણું? હવા દ્વારા કેમ થાય? તો એ માણસ છીંક ખાય, ઉધરસ ખાય એટલે નાના નાના છાંટા હોય ને એ બહાર નીકળે. એટલે નાના છાંટા દેખાતા પણ ન હોય તમને, એવા નાના નાના હોય એ નરી આંખે દેખાય નહીં આપણને, એટલા નાના હોય. અને એ પછી હવાની અંદર ભળે, પછી ત્યાં બીજો કોઈ વ્યક્તિ આવ્યો એટલે એના શ્વાસની અંદર જતા રહે, એને પણ રોગ થાય. એટલા માટે આપણે માસ્ક એટલા માટે પહેરવું પડે. માસ્ક પહેરી લીધું હોય આપણે એટલે એ છાંટા આપણી અંદર ન જાય. બરાબર? માસ્ક પહેરવાથી છાંટા આપણી અંદર જાય નહીં. અથવા આપણે છીંક ખાધી હોય તો એ છાંટા ઉડે નહીં બહાર હવામાં. એટલે માસ્ક પહેરવાથી એટલા માટે કોરોનાનો રોગનો ફેલાવો ન થાય. હવે બીજું છે પાણી દ્વારા. પાણી દ્વારા પણ કેટલાક રોગ ફેલાતા હોય. જેમ કે કોઈને કોલેરા થયો હોય તો એ કોલેરાનું એવું ઉત્સર્ગ દ્રવ્યવાળું પાણી હોય ને, એટલે કોલેરાના ઉત્સર્ગ જેને કોલેરા થયો હોય એ વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્ય એટલે એના મળમૂત્ર એ પાણીમાં ભળી જાય, પીવાના પાણીમાં ભળી જાય. તો પછી એના કારણે આ રીતે નવા લોકોને પછી આવો રોગ થાય. રોગનો ફેલાવો આ રીતે થાય. બરાબર? પાણી દ્વારા. શું યાદ રાખવાનું કે કોલેરાનો રોગી જે હોય એ રોગીના કોલેરા, ટાઇફોઇડના જે રોગી વ્યક્તિ હોય એના મળમૂત્ર હોય પાણીમાં ભળે, પીવાલાયક પાણીમાં જળાશયમાં ભળે અને બીજા પાણી પીવે છે જે વ્યક્તિ, તો એને પણ રોગ થાય છે. અને ત્રીજી વાત છે પેલી લૈંગિક ક્રિયાઓ દ્વારા. લૈંગિક ક્રિયા દ્વારા એટલે કઈ ક્રિયા કીધી? એટલે પ્રજનનની ક્રિયા દ્વારા. પ્રજનનની ક્રિયા દ્વારા પણ થાય. બે વ્યક્તિઓની શારીરિક સંપર્કમાં આવે ને તો પણ રોગનો ફેલાવો થાય. જેમ કે એમાં કયો રોગ થાય? સિફિલિસ અને એઇડ્સ. સિફિલિસ અને એઇડ્સનો રોગ હોય ને આ રીતે થતો હોય લૈંગિક ક્રિયા દ્વારા. આ રોગ હોય હાથ મિલાવવાથી, ગળે મળવાથી, છીંક ખાવાથી, ઉધરસ થાય, કુસ્તી કરે એમ રોગ થાય નહીં. એમ ન થાય. સંપર્કમાં આવે, રમવામાં આવે તો રોગ થતો નથી. પણ જેને આવો રોગ થયો હોય ને, એઇડ્સનો રોગ થયો હોય ને, તો એની માતાને રોગ, કોઈ બાળક છે એની માતાને રોગ થયો હોય તો એનો જે બાળક હોય સ્તનપાન કરે, બરાબર, તો એને પણ રોગ થાય પછી. અથવા એ જે રોગ થયો હોય એનો રુધિર બીજા કોઈને આપવામાં આવે તો એને પણ રોગ થાય. અને ચોથી વાત છે કે પ્રાણીઓ દ્વારા રોગનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય. જેમ કે કયા પ્રાણી? તો ભાઈ મચ્છર. એનોફિલિસ નામનું માદા મચ્છર છે ને જે એ આપણને કરડી જાય એટલે આપણને શું થાય? મેલેરિયા. બરાબર. એટલે એ નથી થાય. બીજું આપણને હડકવાનો રોગ શેથી થાય? હડકવાનો કૂતરાના કરડવા. કૂતરાને કરડવાથી થાય. બરાબર. એમાં એ રીતની લાળ રસ હોય ને એમાં લાળમાંથી થાય આપણને. એટલે એ રીતનો કૂતરા કે પછી બિલાડી હોય, બરાબર, એ આપણને કરડી જાય એટલે આ રોગ થાય, હડકવાનો રોગ. એટલે આ રીતના બીજા પ્રાણીઓ દ્વારા પણ રોગ થતા હોય છે. એટલે હવાથી થાય, પાણીથી થાય, લૈંગિક ક્રિયાથી થાય અને પ્રાણીઓ દ્વારા પણ રોગનો ફેલાવો થાય. અહીંયા સુધી આપણે આ આપણો પાઠ અહીંયા સુધી આપણે ભણવાનો હતો. બરાબર. એના પછીનો ટોપિક હવે છે નહીં, આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ માટે નથી. એટલે આપણે સરસ રીતે મસ્ત આખો પાઠ સમજી ગયા આપણે, આખો પાઠ. બરાબર. હું બધા ચાલુ રાખજો, હજી તમને આગળ ચલાવું બીજી વાતો છે બાકી કામ હજી. તમને હું અમુક વસ્તુ લખાવું છું, એ તમારે મોઢે કરવાની છે.
અને તમારે લખવાની પણ છે. તો બધા સાથે કંઈ પુસ્તક રાખવું પડશે ને, તો બધા સાથે કંઈ લખવું તો અત્યારે જે તમને કામમાં આવશે બહુ જ ધોરણ 10માની અંદર કામમાં આવશે એ બધી વાતો છે. ચલો તમને ફોટો પાડી મોકલી દઉં પછી. હાલો, જો તમારી પાસે અત્યારે હોય તો લખજો, ને કે તમને ફોટો પાડી મોકલાઈ આવું પછી ફોટો પાડીને.